અમેરિકાથી પરત થયેલા જલુંદ ગામની યુવતીના ઘરે પહોંચ્યું ટીવી9। અમદાવાદ એરપોર્ટથી હજુ સુધી યુવતી ઘરે પહોંચી નથી। પરિવારજનોએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। યુવતી પ્રથમવાર જ અમેરિકા ગઈ હોવાની પ્રાથમિક માહિતી પણ મળી રહી છે। આપને કહી દઈએ કે અમદાવાદ એરપોર્ટથી રવાના થયા બાદ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ 33 ડિપોર્ટ થયેલા મુસાફરોને પરિવારજનોને સોંપવામાં આવશે। જલુંદ ગામની યુવતી હજુ સુધી ઘરે પહોંચી ન હોવાનું જાણવા મળી રહ્યું છે અને પરિવારજનો આતુરતાથી યુવતીની રાહ જોઈ રહ્યા છે। જો કે પરિવારજનોએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। હાલ અમે છીએ ગાંધીનગર જિલ્લાના જલુંદ ગામમાં, જ્યાંથી પ્રેક્ષા જગદીશ પ્રજાપતિ જે પહેલીવાર અમેરિકા ગઈ અને ત્યારબાદ ત્યાંથી જે 33 લોકોની જે યાદી છે, જે યાદીમાં આ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અમેરિકાથી ભારત, અને અમૃતસર ઉતર્યા બાદ તેઓને આજે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા અને ત્યારબાદની જે કાયદેસરની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ કરીને એમને એમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે। સ્વાભાવિક રીતે જે પણ પ્રાથમિક પૂછપરછ છે એ પૂછપરછ કર્યા બાદ તેઓને પરિવારને સોંપવામાં આવશે। પહેલી જ વાર પ્રેક્ષા અમેરિકા ગઈ હતી અને ત્યારબાદ આ જે ડિપોર્ટની જે પ્રક્રિયા છે થઈ છે। આ સિવાય પણ ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાં આ જ પ્રકારે જે ગુજરાતીઓ પરત ફર્યા છે, જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, એમને પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી જે છે એ ગુજરાત પોલીસ અને અલગ અલગ જિલ્લાની પોલીસને સોંપવામાં આવી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, ટીવી9 જલુંદ, ગાંધીનગર।